બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની ચૂંટણી જાહેર 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી ભરાશે ચૂંટણી માટેના ફોર્મ 22 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ થશે 23 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે 24 સપ્ટેમ્બરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ થશે 29 સપ્ટેમ્બરે ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે 30 સપ્ટેમ્બરના રોજ હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવાની તારીખ રહેશે બનાસ ડેરીની ચૂંટણી માટે મતદાન થવાનું હશે તો 10 ઓક્ટોબરે થશે મતદાન થયા ત્યારબાદ 11 ઓક્ટોબરે મતગણતરી થશે અને પરિણામ પણ 11 ઓક્ટોબરે જાહેર થશે બનાસ ડેરીની ચૂંટણીમાં હરીફ પેનલ પણ ઊભી થવાની શક્યતાઓ બનાસકાંઠા જિલ્લાના સરહદી રામપુરા ભરડવા તળાવ નાગલા જેવા અનેક ગામોની સાથે રૂપાણીવાસથી સુઈગામ હાઈવેની સાથે અનેક રસ્તા પર આજે પણ 2 થી 3 ફૂટ વરસાદી પાણી ભરાયેલા છે ભરડવા ગામમાં 4 ફૂટ પાણી છે અને લોકોને અવરજવરમાં મુસીબતનો સામનો કરવો પડ્યો છે ત્યારે રામપુરા પણ જળબંબાકારની સ્થિતિમાં છે સુઈગામની આસપાસ દરિયા જેવી સ્થિતિ છે અવકાશી દ્રશ્યો સામે આવ્યા છે તે બતાવી રહ્યા છે કે પરિસ્થિતિ શું હશે ખેતર રોડ રસ્તા સીમ તળાવ પાણી જ પાણી છે ત્યારે લોકો પાણીનો કાયમી ઉકેલ શોધી રહ્યા છે એકવાર તો બચાવ થઈ ગયો પરંતુ વારંવાર આ પાણીની સમસ્યા કમર ભાંગી નાખે છે સરહદી વિસ્તારના અનેક ગામડા અનેક ઘર વરસાદના 7 દિવસ બાદ પણ પાણીમાં ગરકાવ છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના બાલુત્રી ગામમાં વરસાદી પાણીના ભરાવાથી સ્થિતિ વણસી છે ગામમાં અનેક પરિવારોના ઘરોમાં પાણી ભરાઈ ગયું છે આ સમસ્યાથી પરેશાન ગ્રામજનોએ થરાદ પ્રાંત કચેરી ખાતે લેખિત રજૂઆત કરી છે છેલ્લા 1 અઠવાડિયાથી બાલુત્રી ગામના લોકો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે કારેલી સાબા રાબડી પાદર અને હરિપરા જેવા આસપાસના ગામોનું પાણી બાલુંદ્રીમાં એકત્રિત થઈ રહ્યું છે સ્થાનિક વહીવટીતંત્રે મોટર વડે પાણી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે પરંતુ આ પ્રયાસો નિષ્ફળ ગયા છે જેટલું પાણી બહાર કાઢવામાં આવે છે તેટલું જ પાણી ફરીથી ભરાઈ જાય છે રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ અંબાજી મંદિર પહોંચી માં અંબાના દર્શન કર્યા હતા તેમની સાથે રાજસ્થાન સરકારના રાજ્યમંત્રી દેવારામ ઓટાસી અને સિરોહીના સાંસદ લુંબારામ ચૌધરી પણ જોડાયા હતા રાજસ્થાન વિધાનસભાના મુખ્ય સચેતક જોગેશ્વર ગર્ગ અને પૂર્વ ધારાસભ્ય જક્ષીરામ કોલી પણ આ યાત્રામાં સામેલ થયા હતા અંબાજી મંદિર ટ્રસ્ટે તમામ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરાયું હતું મંદિરના મહારાજે તેમને આશીર્વાદ આપ્યા અને પરંપરા મુજબ ચૂંદડી અર્પણ કરી હતી મહેમાનોએ મા અંબાના દર્શન ઉપરાંત શિવ મંદિરમાં શિવ પૂજા કરી હતી અને તેમને વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રના પણ દર્શન કર્યા હતા દાંતીવાડાની પાણી પુરવઠાની BK5 જૂથ યોજનાનું પાણી દાંતીવાડા ધાનેરા પાલનપુર અને ડીસાના 130 ગામોને આજથી 3 દિવસ નહીં મળે જ્યાં સફાઈ અને રિપેરિંગ કામ માટે 3 દિવસ સુધી પાણી પુરવઠો બંધ કરવામાં આવશે પાણી માટે મુશ્કેલીઓ ન પડે તે માટે લોકોને પાણીનો સંગ્રહ કરવા જણાવાયું છે દાંતીવાડા પાલનપુર ડીસા અને ધાનેરા સહિતના 130 ગામોને પીવાનું પાણી પૂરું પાડતી પાણી પુરવઠા જૂથ યોજના 3 દિવસ સુધી સ્ટોરેજ અને મુખ્ય પમ્પિંગ સ્ટેશનની સાફ સફાઈ કરવા માટે સંપૂર્ણ સ્થગિત રહેશે આ 3 દિવસ રિપેરિંગની કામગીરી કરવા તમામ ગામોમાં 16 થી 18 સપ્ટેમ્બર સુધી પીવાના પાણીનો પુરવઠો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે